નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લા પંચાયત રાજ્યમાં સોલારથી વીજળી મેળવતી સૌપ્રથમ પંચાયત બની। 18 લાખના ખર્ચે 68 કિલોવોટ વીજળી ઉત્પાદિત થશે। પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરૂપે વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોની ભેટ। આંગણવાડી, પંચાયત અને મેદાન તેમજ શૌચાલયના થશે નિર્માણ। બિન સચિવાલય ક્લાર્કની લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોની પાંખી હાજરી। આકરી ગરમી કારણભૂત હોવાનું અનુમાન। ગણેશનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નખાઈ ગઈ હોવા છતાં લોકો પાણી વિહોણા। મેયરે કહ્યું નળ કનેક્શન માટે અરજી આપવી પડે। અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠક ઉપરથી ચૂંટણી લડશે। જોશીપુરા ખાતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કરી જનસભા। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ જિલ્લા પંચાયત ગુજરાત રાજ્યની સૌપ્રથમ એવી પંચાયત બની છે કે જે હવે સોલારથી વીજળી મેળવશે. પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢની મુલાકાતે આવેલ પંચાયતી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતની અગાસી ઉપર મૂકવામાં આવેલ આ સોલાર પેનલનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ આ પેનલ જિલ્લા પંચાયત માટે ખુલ્લી મૂકી હતી. લગભગ 18 લાખને ખર્ચે 68 કિલોવોટની ક્ષમતા સાથેની આ પેનલ વાર્ષિક 87,040 યુનિટ ગ્રીન ઉર્જાનું ઉત્પાદન કરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખની ઉપસ્થિતિમાં 68 કિલોવોટની સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તમામ ટ્યુબલાઇટ પંખા સહિતના ઉપકરણો હવે સોલાર આધારિત થશે, જેથી વીજની પણ બચત થશે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ હતી, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં પણ અનેક વિકાસ કાર્યોની ભેટ ગ્રામ્ય સ્તર સુધી આપવામાં આવી છે. પંચાયત મંત્રી બ્રિજેશ મિરજાની ખાસ અધ્યક્ષતામાં યોજાયેલ કેટલાક લોકાર્પણના કાર્યક્રમમાં સેંદરડા ગામે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં 13.15 કરોડના વિકાસ કામોની ભેટ હાથ ધરવામાં આવી છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી, પંચાયતના ભવનો તેમજ શૌચાલયો, બાગ બગીચાનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રી દેવાભાઈ માલમ, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. 204 જેટલા કેટલ શેડ બનાવવાની જાહેરાત થઈ હતી, તો 18 મોડેલ ઈ ગ્રામ સેન્ટર માટે પણ સાધનોની ફાળવણી કરવામાં આવી હતી. લોએજ અને નગીચાણા ગામના ખેડૂતોને ટ્રેક્ટર તેમજ સાફ સફાઈ સાધનોની ભેટ આપવામાં આવી, તો 15,000 જેટલા આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 2.4 કરોડની જે ગ્રાન્ટ છે તેમાં આપણા માનનીય પંચાયત મંત્રી શ્રી બ્રજેશ મેરજા સાહેબે ફોલોઅપ કર્યું ને એમના નેતૃત્વમાં આપણે 2.4 કરોડની વંથલીની નવી તાલુકા પંચાયતને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. તેમાંથી આખા જિલ્લામાં 18 મોડેલ ઈ ગ્રામ સેન્ટર તૈયાર કરવા જઈ રહ્યા છે. તેના અંતર્ગત જે સેવાઓ માટે ગ્રામજનોએ જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ આવવું પડતું હતું, એક આવું નહીં પડે અને ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે આપને બધી પંચાયતની સેવા ગ્રામ્ય કક્ષાએ મળશે, જેથી આપનો નાણાંનો, સમય અને ઉર્જાનો બચત થશે. તેમાં એટલા જૂનાગઢ જિલ્લાને 11.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તે 11.5 કરોડની ગ્રાન્ટ પૈકી આપણે 31 ગ્રામ પંચાયત, 104 આંગણવાડી સેન્ટર, 17 ચેક ડેમ, 204 કેટલ શેડ અને 9 રમતગમતના મેદાનોનું આજે પંચાયત રાજ દિવસે આપણે એક સાથે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, જેથી ગ્રામ્યના છેવાડાના કક્ષાએ આપણે માળખાકીય સુવિધાના કામો આપી શકીએ. ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી, પરંતુ લગભગ પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. મુખ્ય કારણમાં આકરી ગરમી કારણભૂત રહી હોવાનું નિયામકશ્રીએ જણાવ્યું છે. બીજી તરફ કેટલાક ઉમેદવારોના નંબર 200 કિલોમીટર જેટલા દૂર આવ્યા હતા, જેને કારણે પરિવહનની સુવિધા ન હોવાને કારણે પરીક્ષા ન આપી શક્ય હોવાના પણ આક્ષેપ થયા હતા. આ ઉપરાંત કેટલાક લોકો તૈયારી ન કરી શકવાને કારણે પણ પરીક્ષાથી અળગા રહ્યા હતા. ભેસાણ ખાતે વિનય મંદિર ખાતે આ પરીક્ષાનું આયોજન થયું હતું. જૂનાગઢ જિલ્લાના 118 પરીક્ષા કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી, જેમાં અંદાજિત 35,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. 55% ઉમેદવારો ગેરહાજર રહ્યા હોવાનું જૂનાગઢ સંબંધિત વિભાગે જાહેર કર્યું છે. આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ.
રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વંથલી તાલુકાના લુશાળા પાસે આવેલ ખોરાસા ગામે તાજેતરમાં ત્રિદિવસીય બ્રહ્મોત્સવની શાનદાર ઉજવણી થઈ હતી. દર વર્ષે તિરુપતિ બાલાજીના આ સ્થાનકે 3 દિવસ માટેનો બ્રહ્મોત્સવ નામનો ધર્મોત્સવ યોજાય છે. ચૈત્રવદ 8મ, 9મ અને 10મ એમ 3 દિવસ ચાલેલ આ બ્રહ્મોત્સવમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી સેવકો જોડાયા હતા. મુખ્ય આકર્ષણ એ બ્રહ્મોત્સવને દિવસે નીકળતી રથયાત્રા હતી. 131મી રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પંડિત શ્યામ નારાયણ ચરણદાસજી ગાદીપતિ તરીકે આરૂઢ છે, ત્યારે તેમના નેતૃત્વમાં ત્રિદિવસીય બ્રહ્મોત્સવની શાનદાર ઉજવણી સંપન્ન થઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ગણેશનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નંખાઈ ગઈ હોવા છતાં પાણી મળતું નથી, ત્યારે સ્થાનિક લોકોને ભર ઉનાળે ડંકી સુધી જવું પડે છે અને ડંકી પણ ડૂકી ગઈ હોય તો પાણી વિના ટળવળવું પડે છે. ગણેશનગર વિસ્તાર પ્રમાણમાં આર્થિક રીતે પછાત વિસ્તાર છે. અહીંના લોકોને ટેન્કર મંગાવવા પોસાય નહીં, તેમજ ઘરમાં બોર બનાવવું પણ આર્થિક રીતે પરવડી શકે તેમ ન હોય, ત્યારે એમને માત્ર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ ઉપર જ આધાર રાખવો પડે છે. સ્થાનિક લોકોએ કહ્યું કે લગભગ 3 વર્ષ પહેલા પાણીની પાઇપલાઇન નંખાઈ ગઈ હોવા છતાં હજુ ઘર સુધી પાણી પહોંચ્યું નથી અને લોકોને ન છૂટકે 1.5 કિલોમીટર દૂર જઈને ડંકીમાંથી પાણી સિંચવું પડે છે. આવી રજૂઆત મેયરશ્રી સુધી થતાં મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે પાણીની પાઇપલાઇન નંખાઈ ગઈ છે, પરંતુ જે લોકોને ઘરમાં પાણી જોતું હોય એમણે નળ કનેક્શન માટે અરજી કરવી પડે. જરૂરી પૈસા ભર્યા બાદ જ નળ કનેક્શન આપવામાં આવે અને ત્યારબાદ ઘર સુધી પાણી પહોંચતું કરવામાં આવશે. આમ ગણેશનગરના વિસ્તારો અત્યારે પાણી વિના ટળવળી રહ્યા છે, ત્યારે મેયર ગીતાબેન પરમારે લોકોને અરજી કરીને નળ કનેક્શન માંગવાનો અનુરોધ કર્યો છે. મારું નામ છે સુરેશભાઈ. આમાં ગણેશનગરમાં અમે રહીએ છીએ. 3-4 વર્ષથી આમ નામ કનેક્શન નાખી ગયા, પણ હજી લગન પાણી આવ્યું નથી. અમારે ડંકીએ સેટ પાણી ભરવા જવું પડે છે. ક્યારેક ક્યારેક પાણી એમાં ડૂબકી જાય તો એથી છેટે અમારે જવું પડે છે. પાણીની બહુ તકલીફ છે અમારે અહીંયા. ગણેશનગરની જે રજૂઆત આવી છે પાણીની, તે અમે પાણીની લાઈન તો નાખેલી જ છે, પણ હજી સુધી કોઈ પણ પાણીની લાઈન નળ કનેક્શન લેવા માટે અરજી કરેલ નથી. જે કોઈને પણ પાણીની સમસ્યા હોય તે લોકો અરજી કરી દે કોર્પોરેશનમાં આવીને, તેમને તાત્કાલિક પાણીની લાઈન નાખીને પાણી શરૂ કરવામાં આવશે. અને જે પણ કંઈ તકલીફ હોય એ પણ અરજી કરે. પાણી જોતું હોય તો તેનો અરજી કરવી પડે ને, પણ તો કોઈ પણ ફોર્મ ભરી જ ને પાણીની લાઈન શરૂ કરવામાં આવશે. સ્થાનિકોનો જે આક્ષેપ છે, અમે અત્યારે 2 મહિનામાં અમે 4 બોર જ્યાં કરાવ્યા. શરૂઆત બંધ બોર હતા ને, એ પણ અમે 4 બોર શરૂ કરાવી દીધા છે. એટલે લગભગ તો અમારી પાસે તો એ કોઈ ફરિયાદ આવેલ નથી. જૂનાગઢમાં સામાજિક અને સેવાભાવી ક્ષેત્રે અગ્રસર એવી લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા ગઈકાલે રવિવારે દોમડિયાવાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ અને લિયો ક્લબ આયોજિત આ કેમ્પમાં કાળવા ચોકમાં આવેલ લાયન્સ મેડિકલ સ્ટોરનો પણ સાથ સહકાર સાંપડ્યો હતો. દોમડિયાવાડી ખાતે અલગ અલગ રોગના નિષ્ણાતો દ્વારા લગભગ જિલ્લાભરમાંથી આવેલા 700 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ પૂરી પાડવામાં આવી હતી. પ્રમુખ જય કિશન દેવાણી અને તેની ટીમ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો, ત્યારે કેમ્પની મુલાકાતે પહોંચેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જય કિશન દેવાણી અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પ્રશ્ન હોય કે કામ હોય, લાયન્સ ક્લબ ગિરનાર જય કિશન દેવાણી અને તેની ટીમ ક્યારેય પાછું વાળીને જોતી નથી તેમ જણાવીને ગિરીશભાઈ કોટેચાએ કેમ્પમાં લાભાર્થીઓને પણ ધન્યવાદ આપ્યા હતા અને આયોજકોની પ્રશંસા કરી હતી. પ્રમુખ જય કિશન દેવાણીએ જણાવ્યું કે 700 જેટલા દર્દીઓએ લાભ લીધો છે, પરંતુ 1 અઠવાડિયા સુધી લેબોરેટરીમાં તપાસ પણ ફ્રી કરી આપવામાં આવશે અને દર્દીઓને રાહત દરે આગળની સારવાર મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 16 જેટલા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી. આજ રોજ દોમડિયાવાડી ખાતે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર મારફત બધા રોગ માટે થઈને એક જ જગ્યાએ તમે આવો, કારણ કે આજે ગરીબ માણસને એક ડૉક્ટરને બતાવવા જવું ને બહુ અઘરું પડે છે. એની ફી પણ હાઈ હોય છે, દવા પણ હાઈ હોય છે. જય કિશન દેવાણી અને એની આખી ટીમ એવી સેવાભાવી સંસ્થા છે કે તમારે ડાયાલિસિસના મશીન પણ એણે 5 લીધા હોય. દિવાળીમાં ફટાકડા પણ તમને સૌથી આમ ઓછામાં ઓછા ભાવે મળતા હોય. જૂનાગઢની અંદર જ્યારે કોઈ સબ પેટી રાખવા માટે થઈને તો એના માટે પણ એણે આખી આઈસ બોક્સવાળી જેને કહી શકાય એવી સબ પેટીનું પણ આયોજન કર્યું. બ્લડ કેમ્પ કરે. લાયન્સ ક્લબ માત્ર ખાલી ક્લબ નથી,
ગરીબ માણસના બેલી છે. આ લોકોએ કોરોનાની અંદર પણ જે બુઝુર્ગ લોકો હતા એના માટે જે સેવા કરી જ ને આપણે એને સલામ મારવી પડે. લાયન્સ ક્લબમાં હું છેલ્લા લગભગ 25 વર્ષથી જોડાયેલું છું. 15 વર્ષથી 20 વર્ષથી હું જય કિશનભાઈ દેવાણીના પણ સંપર્કમાં છું. આ વ્યક્તિ જે કામ કરે જ ને એ સારું લગાડવા નહીં પણ જૂનાગઢની પ્રજાને ગરીબ માણસોને કેમ ઉપયોગી થવા કામ કરવું એ જ એનો ધ્યેય છે. આજે તારીખ 24/4ના રોજ લાયન્સ ક્લબ ગિરનાર અને લિયો ક્લબ જૂનાગઢ ગિરનાર તરફથી કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઘણી શાખાના ડૉક્ટરો એટલે કે 15 જેટલા ડૉક્ટરો છે અને 700 અંદાજે 700થી વધારે દર્દીઓ આનો લાભ લીધેલો છે. અહીંયા ઘણા ટેસ્ટો પણ ફ્રી ઓફમાં થયા છે, દવાઓ પણ ફ્રી ઓફમાં આવ્યા છે. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર તથા લિયો ક્લબ જૂનાગઢ ગિરનાર પ્રેરિત લાયન મેડિકલ સ્ટોર જૂનાગઢના ઉપક્રમે આજરોજ દોમડિયાવાડી ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં 16થી વધારે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરશ્રીએ એમની સેવાનો લાભ આપેલો હતો અને ટોટલ 700થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. આ કેમ્પની ખાસિયત એવી છે કે આ કેમ્પમાં દર્દીઓને દવા પણ અત્રેથી જ આપવામાં આવે છે. 3 દિવસ માટેની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલી હતી અને સાથે સાથે જે દર્દીઓને બ્લડ રિપોર્ટ અથવા તો કોઈ અગત્યના રિપોર્ટ્સ કરાવવાના હોય તો એના માટે લેબોરેટરી વિભાગ દ્વારા પણ ખાસ ડિસ્કાઉન્ટ આપી અને આવનારા 1 વીક સુધી એમને રિપોર્ટ પણ કરી દેવામાં આવશે અને રિપોર્ટ થઈ ગયા પછી ફરીથી જે તે ડૉક્ટર દ્વારા એમને નિઃશુલ્ક તપાસી પણ દેવામાં આવશે. તો આ પ્રકારનો પેશન્ટના લાભાર્થે કેમ્પ કરવામાં આવેલો હતો જેમાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અને લાયન્સ ક્લબની આ સેવાને બિરદાવેલ હતી અને અમને લાભ આપેલો હતો. થેન્ક યુ. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ કોલેજ કે જે તાજેતરમાં જ નોબલ યુનિવર્સિટી જાહેર થઈ છે તેમના MBAના છાત્રો દ્વારા 3 દિવસ માટે MBA બજારનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદ સ્મારક ખાતે જાહેર રૂપમાં આ MBA બજાર ભરવામાં આવી હતી. મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે આપણે માર્કેટિંગ કરીએ છીએ, આપણે આર્થિક રીતે પગભર થવું હોય તો કેવી રીતે ગ્રાહકોને સમજાવવા જોઈએ, આપણે આપણી પ્રોડક્ટનું કેવી રીતે વેચાણ કરી શકીએ એનું વિદ્યાર્થી ભાઈ બહેનોને માર્ગદર્શન મળે તે માટે પ્રિન્સિપાલ જય તલાટી અને તેની ટીમ દ્વારા આ MBA બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘર સજાવટની નાની મોટી અનેક ચીજ વસ્તુઓથી લઈ અને રસોડામાં વપરાશમાં આવતી અનેક ચીજ વસ્તુઓનું MBAની વિદ્યાર્થીનીઓ દ્વારા જ વેચાણ કરવામાં આવ્યું હતું. આ છાત્રોને પ્રોત્સાહિત કરવા માટે નોબલ કોલેજના ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચાએ પણ MBA બજારની મુલાકાત લીધી હતી અને અલગ અલગ વસ્તુનું વેચાણ કરતા વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તાજેતરમાં જ્યારે નોબલ યુનિવર્સિટી જાહેર થઈ છે ત્યારે નોબલ કોલેજની અચૂક એક વખત મુલાકાત લેવા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી અને તેના વાલીઓને ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચાએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. નોબલ એન્જિનિયરિંગ અને નોબલ ઇન્સ્ટિટ્યૂટ આજે જૂનાગઢમાં સૌથી પાયોનરી હોય તો જ્યારે એન્જિનિયરિંગ કોર્સ ક્યાંય નહોતો જૂનાગઢ જિલ્લા, ગીર સોમનાથ જિલ્લા અને પોરબંદર જિલ્લામાં પહેલી વહેલી અમે નિલેશભાઈ દુલેસિયા, પંડ્યા સાહેબ અને ત્રિવેદી સાહેબે આ શરૂઆત કરી હતી. આજે અમારી 20 કોલેજ છે, 5,500 દીકરા દીકરીઓ છે, 8.5 લાખ ફૂટનું બાંધકામ છે અને બધાને ખુશી આપું કે અમારી આ વર્ષે અમારી યુનિવર્સિટી નોબલ યુનિવર્સિટી પણ સરકારે આપી છે. આજે બાલાજી કોલેજ પણ અમે લોકોએ મર્જર કરી છે. તો જ્યારે નોબલ કોલેજનું એવડું નામ છે, આજે MBAના છોકરા મારફત એટલી બધી વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. 8 દિવસ માટે શહીદ પાર્ક પાસે અમારા જય સરની જયભાઈ તલાટી એની આગેવાનીમાં આખું MBA આયોજન કર્યું. પૈસા કેમ કમાવા ને એ ખબર પડે, મા બાપના રૂપિયા વાપરવા હેલા છે પણ 1000 રૂપિયા પણ કમાઈને જાવ ને તેથી ખબર પડે. આ એટલા માટે અમે આ આયોજન કર્યું છે કે હરેક છોકરાને પૈસાની કિંમત પણ ખબર પડે. આ આવક જે થાય એ અમારા છોકરાઓની છે, એમાં કોલેજ 1 રૂપિયા પણ લેવા દેવા નથી. પણ ગીર વેદા કે જે અત્યારે નિલેશભાઈના સન પાર્થ દુલેસિયા કે જે દવા અમે કાયદેસર આયુર્વેદિકના ડૉક્ટરોને રાખીને બનાવવામાં આવે છે. તમે એક ખાલી દવા લેવો ને તોય તમને ખબર પડશે એનું તેલ છે, એની હરેક વસ્તુઓ છે. એ જ રીતે પૈસા માટે થઈને તમારે કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો અમારા MBAના છોકરા એ આપશે. ફરીને હું જયભાઈ તલાટી અને એની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને નોબલ કોલેજમાં એજ્યુકેશનને 12મા ધોરણ પછી અમારી બધાની સલાહ છે કે મા બાપ તમારા છોકરાને દાખલ કરો કે ન કરો પણ એકવાર નોબલ જોવા આવજો.
સમગ્ર રાજ્યમાં વાદળો વિખેરાઈ ગયા છે અને ફરીથી તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે. જૂનાગઢમાં ગઈકાલે 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બહારના વિસ્તારોમાં ક્યારેક પવનની અનુભૂતિ થતી હતી, પરંતુ પવન પણ પડી ગયો હોવાને કારણે લોકો હવે રીતસર આકરા ઉનાળાની ગરમીમાં શેકાઈ રહ્યા છે. તબીબી જગત દ્વારા લોકો વધુને વધુ પાણી પીવે, તડકામાં ખોટા બહાર ન નીકળે, ડિહાઇડ્રેશન ન થઈ જાય તેની ખાસ કાળજી રાખે આવા સૂચનો પણ કરવામાં આવ્યા છે. ત્યારે મે મહિનાની 15મી સુધી હવે આવી જ ગરમી રહેશે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા પણ કાઢવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ગઈકાલે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા અને જોશીપુરા ખાતે એક નાની એવી જનસભાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ એટલે કે 182 બેઠક ઉપરથી ચૂંટણી લડશે. ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે, સફળ નેતૃત્વ ઈચ્છે છે, પરંતુ એની પાસે કોઈ વિકલ્પ ન હોવાને કારણે ભાજપાની સરકાર બનતી આવી હતી. હવે દિલ્હી મોડેલને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને લોકો મતદાન કરશે તેવી આશા ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે વ્યક્ત કરી હતી. જનસભામાં જિલ્લા પ્રમુખ અતુલ શેખડા, શહેર પ્રમુખ ચેતન ગજેરા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જે પરિવર્તન લાવવાની ભાવના છે, બદલવાની જે ભાવના છે, અને લોકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની એક સારી સરકાર જે ઈચ્છી રહ્યા છે, એ સારી સરકારની વાત લોકો સુધી પહોંચે, અરવિંદ કેજરીવાલજીના અને આમ આદમી પાર્ટીના વિચારો લોકો સુધી પહોંચે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણમાં, સ્વાસ્થ્યમાં, વીજળીમાં, ભ્રષ્ટાચાર મુક્તિમાં, રોજગારી, ખેતી અને વેપાર જેવા ક્ષેત્રમાં જે શાનદાર કામ કર્યા છે, એ કામની વિગત લોકો સુધી પહોંચે એટલા માટે જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ ઉત્સાહથી લોકો તમામ વિધાનસભા મત વિસ્તારમાં આ જનસંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. લોકો ખૂબ એક આશા અને વિશ્વાસભરી નજરે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી 182 સીટો ઉપર ચૂંટણી લડીને ગુજરાતની અંદર ગુજરાતની જનતાને જે પરિવર્તન જોઈએ છે એ પરિવર્તનનું નેતૃત્વ કરશે. માંગરોળ તાલુકાના સરમા ગામના સરપંચ ઉપર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કરતા સરપંચને ગંભીર સ્થિતિમાં જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલબત્ત તબીબી સલાહ બાદ આ સરપંચને વધુ સારવાર અર્થે રાજકોટ પણ ખસેડવામાં આવે તેવી નોબત આવી ગઈ છે. પરંતુ સરમા ગામના સરપંચ ઉપર હુમલો થતાં આ ગામના રાજકારણમાં સળવળાટ થયો છે. ચૂંટણીના મનદુખને કારણે કાંતિભાઈ નામના સરપંચ ઉપર હુમલો થયો હતો. મુખ્ય સૂત્રધાર ભીખુભાઈ ચૌહાણની પોલીસ તાત્કાલિક ધરપકડ કરે તેવી ફરિયાદ સરપંચના પુત્રએ કરી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. હું ચૌહાણ જયેશ કાંતિ, મારા પપ્પા અત્યારે હાલના શર્મા ગામના સરપંચ છે અને 5-7 જણાએ જાનલેવા હુમલો કર્યો છે. એમાં મેન છે ભીખુભાઈ ચૌહાણ
અને એને કીધું છે કે તમે સરપંચને મારી નાખો, ગમે એટલા પૈસા ખર્ચો કંઈ પણ આવશે તો હું દઈ દઈશ. અત્યારે મારા પપ્પાની શું કહેવાય પરિસ્થિતિ ગંભીર છે. અત્યારે એને રાજકોટ માટે ખસેડવાનું કહે છે, તો અત્યારે અમે અહીંથી રાજકોટ જવાના છે. 5-7 જણાએ હુમલો કર્યો છે, એને મેન ભીખુ ચૌહાણ છે. હુમલો કરવા પાછળ કઈ કારણ? ચૂંટણીનું મંજૂર હોવાના, એટલે 4 મહિનાથી કહે છે. ચૂંટાઈ ગયેલા આવ્યા મારા પપ્પા, 4 મહિનાથી કહે કે તને મારી નાખવો. કાલે મોકો ગોતીને મારી નાખ્યું અને તેને મારવાની ટ્રાય કરી છે. અને કુવાડી વડે જીવલેણ હુમલો કર્યો છે. પાછા ઘરમાં ગળીને મારવાની ટ્રાય કરી છે. અમે માન બસ્યા. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લા પંચાયત રાજ્યમાં સોલારથી વીજળી મેળવતી સૌ પ્રથમ પંચાયત બની. 18 લાખના ખર્ચે 68 કિલોવોટ વીજળી ઉત્પાદિત થશે. પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરૂપે વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોની ભેટ. આંગણવાડી, પંચાયત અને મેદાન તેમજ શૌચાલયના થશે નિર્માણ. બિન સચિવાલય ક્લાર્કની લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોની પાંખી હાજરી. આકરી ગરમી કારણભૂત હોવાનું અનુમાન. ગણેશનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નખાઈ ગઈ હોવા છતાં લોકો પાણી વિહોણા. મેયરે કહ્યું નળ કનેક્શન માટે અરજી આપવી પડે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જોશીપુરા ખાતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કરી જનસભા. તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.